નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય સિનેમાના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ સુપરસ્ટારનું નામ લેવામાં આવે છે ત્યારે સૌથી પહેલું નામ રાજેશ ખન્નાનું આવે છે। કાકાને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રથમ સુપરસ્ટાર કહેવાતા। તેમના અભિનય, સ્ટાર્ટઅપ અને મંદ શબ્દો માટે જાણીતા રાજેશ ખન્ના ભારતીય સિનેમાને એક નવા પરિમાણ પર લઈ ગયા। રાજેશ ખન્નાએ તેમની લાંબી અને સફળ કારકિર્દીમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે, પરંતુ ચાહકોના દિલો પર તેમનું શાસન ક્યારેય સમાપ્ત નથી થયું। આજે પણ તે પોતાની એક્ટિંગને કારણે લોકોના ફેવરિટ છે। આરાધના, આનંદ, અમર પ્રેમ, કટી પતંગ અને હાથી મેરે સાથી જેવી ફિલ્મોમાં રાજેશ ખન્નાના અલગ અલગ રંગો જોઈ શકાય છે। રાજેશ ખન્નાની બેક ટુ બેક 17 ફિલ્મો હિટ રહી હતી, જેના પછી લોકો કહેવા લાગ્યા કે ઉપર આકા અને નીચે કાકા। જો કે પછીના વર્ષોમાં રાજેશ ખન્નાએ પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો, પરંતુ તેઓ તેમના માટે બિલકુલ તૈયાર ન હતા। 1990માં રાજેશ ખન્નાએ એક ફિલ્મ મેગેઝિનને અમિતાભ બચ્ચન સાથે ઇન્ટરવ્યૂ આપ્યું હતું। જ્યારે તેમની 7 ફિલ્મો ઉપરા છાપરી ફ્લોપ થઈ ત્યારે તેઓ એટલા તૂટી ચૂક્યા હતા કે તેઓ ટેરેસ પર જઈને ખૂબ રડ્યા હતા। તેમણે કહેલું કે મને યાદ છે કે સવારના 3 વાગ્યા હતા, હું ખૂબ નશામાં હતો, મેં પહેલી વાર નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો હતો। તે રાત્રે વરસાદ પડી રહ્યો હતો, અંધારું હતું અને હું મારા ઘરના ટેરેસ પર એકલો હતો। હું સંપૂર્ણપણે નિયંત્રણની બહાર હતો। મેં ખૂબ જ જોરથી બૂમ પાડી, ભગવાન, અમારી ગરીબોની એટલી આકરી પરીક્ષા ન કરો કે અમે તમારા અસ્તિત્વને નકારીએ। તેમનો અવાજ સાંભળીને ડિમ્પલ અને તેનો સ્ટાફ પણ દોડી આવેલો, એ ડરથી કે હું કોઈ ખોટું પગલું ભરીશ। રાજેશ ખન્નાએ કહેલું કે આ બધું મારી સાથે એટલા માટે થયું કેમ કે સફળતા મારા મગજમાં ઘર કરી ગઈ હતી અને હું નિષ્ફળતા જોવા નહોતો ઈચ્છતો। મને યાદ છે કે આ ઘટનાના બીજા જ દિવસે બાલાજી, જે દક્ષિણના મોટા નિર્માતા હતા, તેમણે મને અમરદીપ ફિલ્મની ઓફર કરેલી। આ ફિલ્મ મારી કારકિર્દીને પુનર્જીવિત કરવા માટેની બીજી તક હતી। 18મી જુલાઈ 2012ના રોજ રાજેશ ખન્નાએ કેન્સરથી આ દુનિયાને અલવિદા કહ્યું હતું, પરંતુ તેમના કલ્ટ ક્લાસિક ડાયલોગ્સ આજે પણ લોકોને જીવનના પાઠ આપી રહ્યા છે।